ઉનાની અંદર સૌરાષ્ટ્રભરમાં પ્રથમ નંબરે આવતી, સૌરાષ્ટ્રભરમાં સૌથી ભવ્ય રીતે ઉજવાતી રામનવમીનો તહેવાર ઉના શહેરની અંદર દર વર્ષે ઉજવાઈ રહ્યો છે। આ તહેવારને ઉજવવા માટે ઉના શહેરની અંદર રાજમાર્ગોને આ વખતની જે તૈયારી છે એની 1 મહિના અગાઉથી દરેક કાર્યકર્તાઓ ખૂબ જ ખંતથી કામે લાગી ગયા છે। અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર નિર્માણ થયા પછીની આ પહેલી રામનવમી હોય, દરેક લોકોના મનમાં ખૂબ જ ઉત્સાહ છે। ઉના શહેરની અંદર ત્રિકોણબાગ વિસ્તારના રામણાવાડી વિસ્તારની અંદર 18 જે આપણા સનાતની ધર્મના જયઘોષ છે, એ જયઘોષના સ્લોગન ઉપર એક આખી પ્રદર્શની ગોઠવવામાં આવી છે। અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામના મંદિરનું આબેહૂબ કલાકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે। અયોધ્યામાં બિરાજમાન પ્રભુ શ્રી રામ લલ્લાની ઓરિજિનલ મૂર્તિ પ્રભુ શ્રી રામની પણ અહીંયા આપણે દર્શનાર્થે મૂકવામાં આવી છે। 18 જાતના પ્લોટ્સ આ પ્રદર્શનની અંદર મૂકવામાં આવ્યા છે। દરેક લોકોના પૂરા સાથ સહકારથી આ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય રીતે અમે ઉજવી રહ્યા છે। આપ સર્વ ઉના અને ઉના તાલુકાની જનતાને રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ વતી હું આપને હૃદયપૂર્વક ઊંડાણથી અને ઉત્સાહ અને ઉમંગથી આ શોભાયાત્રામાં જોડાવ તેવું રૂડું આમંત્રણ આપું છું।